બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટના પગલે પાલિકા કચેરી ખાતે પ્રમુખ સહિતની ટીમો ખડે પગે જોવા મળી છે। નીચાણવાળા વિસ્તારોમાં પણ પ્રમુખે લીધી છે મુલાકાત। આગામી 25 થી 30 ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં પણ ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવાની અતિ ભારે વરસાદ થવાની સંભાવનાના પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને સતર્ક અને સાવચેત રહેવા જણાવ્યું હતું। હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવતા વહીવટીતંત્ર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જેના પગલે ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે દ્વારા સેનિટેશન વિભાગના અધિકારીઓને લાઇટ શાખાના કર્મચારીઓ સહિત સફાઈ કામદારોને ખડે પગે તૈનાત કરવામાં આવ્યા છે। ડીસા શહેરમાં રાત્રિ દરમિયાન વરસાદની શરૂઆત થતા પાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે અને વોર્ડ નંબર 2 ના સદસ્ય ચકાભાઈ શાહ તેમજ સેનિટેશન ક્લાર્ક દેવરામભાઈ પરમાર દ્વારા ચાલુ વરસાદમાં પણ નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી હતી અને વરસાદી પાણી ભરાતા કામદારોને કામે લાગી જવા અને વરસાદી પાણીનો નિકાલ કરવા જણાવ્યું હતું। જ્યારે આગામી 5 દિવસ દરમિયાન વરસાદી માહોલમાં ડીસા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિમાં વિસ્તારમાં ન જવા માટે લોકોને ખાસ સૂચના કરવામાં આવી છે। વરસાદની સ્થિતિમાં ઘણા ભાગોમાં પાણી ભરાવા, પૂરની સ્થિતિ તેમજ ઘણા માર્ગો પર ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। ઘણા વિસ્તારોમાં ગટરનું પાણી વહેવાની તેમજ નબળા માળખા તેમજ મકાનને નુકસાન થવાની સંભાવના છે તેમજ ખૂબ જૂની ઇમારતો અને જાળવણી વિનાના બાંધકામો માટે જોખમની શક્યતા છે। તોફાની પવનમાં વૃક્ષો તેમજ શાખાઓ પડવા તેમજ જાહેરાતના બોર્ડ હોર્ડિંગ પડવાની સંભાવના રહે છે। જાહેરાતના હોર્ડિંગ પડવાની સંભાવના રહેલી છે ત્યારે આવી સ્થિતિમાં લોકોએ તકેદારીના પગલાં લેવા અને સાવચેતી એજ સલામતીને ધ્યાને રાખી સતર્ક અને સાવચેત રહેવા જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। જિલ્લા તંત્રએ જે રેડ એલર્ટ વરસાદને લઈને આપ્યું છે એના પગલે આપણે ડીસા નગરપાલિકામાં કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવે છે। ડીસામાં ક્યાં પણ પાણી ભરાવાની કે કોઈ પણ સમસ્યા હોય તો ડીસા નગરપાલિકાનો સંપર્ક કરવો અને મારો પણ સંપર્ક કરવો।